નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે 3 માસ એટલે કે એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ કેવા જશે આપણે બધી વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું અને આ વિડિયો પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળજો મિત્રો। આપને પણ આનંદ આવશે, સાથે આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ એ દરેક વિશેષ ચર્ચા કરશું અને અંતમાં એ આપના માટે જે ગ્રહો અશુભ સ્થિતિમાં છે એના કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે એ વિશેષ ઉપાયો પણ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો, સૌથી પહેલી ચર્ચા કરીએ આપણે ગ્રહોની સ્થિતિને અનુસાર કે આપના આ 3 માસમાં માસિક કુંડળી પ્રમાણે કયા ગ્રહો કઈ સ્થિતિમાં રહેશે। સાથે જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપણી રાશિ જે નામ રાશિ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। બધા વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે એટલે આ ચંદ્ર રાશિના આધાર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। હવે ગ્રહોની સ્થિતિની આપણે તમારી સામે રજૂ કરું। સૌથી પહેલા મિત્રો આપના 10મા ભાવમાં 3 ગ્રહો ઉપસ્થિત છે। સૂર્ય મહારાજ છે, શુક્ર મહારાજ છે, સાથે મિત્રો રાહુ મહારાજ છે। આપના 9મા સ્થાનમાં બંને ગ્રહો છે, શનિ મહારાજ છે અને મંગળ મહારાજ છે। આપના એકાદશ ભાવમાં એટલે કે 11મા ભાવમાં 2 ગ્રહો છે જે છે ગુરુ મહારાજ અને બુધદેવ, અને આપના ચતુર્થ ભાવ શુભ ભાવ માનવામાં આવે છે ત્યાં કેતુ મહારાજ છે। મિત્રો, ચંદ્ર મહારાજની સ્થિતિ તમારી સમક્ષ રાખતો નથી, એટલા માટે રાખતો નથી કે 2.5 દિવસે ચંદ્ર મહારાજની સ્થિતિનું પરિવર્તન આવી જાય છે। હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતમાં। તો મિત્રો, જન્મ કુંડળીમાં જે 6ઠો ભાવ અને પ્રથમ ભાવ આ બંને ભાવને જે રોગ જોવામાં આવે છે, શારીરિક જે આપણું શરીર કેવું છે આ અને કેવું રહેશે આ બંને ભાવથી જોઈ શકાય છે। તો મિત્રો, આપના પ્રથમ ભાવમાં એટલે કે મિથુન રાશિ છે તો આપનો મિથુન રાશિના સ્વામીદેવ છે બુધદેવ છે। તો બુધદેવ છે એ ગુરુ મહારાજ સાથે એકાદશ ભાવમાં છે અને 6મ ભાવના જે માલિક છે મિત્રો એ મંગળદેવ છે, એ શનિ સાથે બિરાજિત છે। મિત્રો, આ બાબતમાં આપણે ચર્ચા કરીએ તો આપની આ સ્વાસ્થ્ય બાબતમાં 3 માસ ખૂબ જ સારા જવાના છે। એટલે કે આપના જે જૂની બીમારી હતી એ જૂની બીમારીમાં પણ આપને ખૂબ જ સારી રાહત મળશે, એટલે કે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે। કેમ કે શુક્રની સ્થિતિ પણ સારી છે, સાથે શનિ ભગવાનની સ્થિતિ પણ બહુ સુંદર નિર્માણ થાય છે, એટલે આ 3 માસમાં આપણે ચિંતા કરવાની નથી। પણ આપને એક વાતની ખૂબ કાળજી લેવાની છે કે આપને પ્રતિ દિવસે વ્યાયામ કરો તો આપના માટે ઉત્તમ બની શકે છે। મિત્રો, હવે આપણે વાત કરશું વિદ્યાર્થી બંધુઓ માટે કે આ વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસ આ 3 માસ કેવો જશે। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મિત્રો, નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેને પોતાના વિશે દરેક પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ છે કોમેન્ટ્સ બોક્સમાં પોતાની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ લખી દે છે અને અમારા એમ કે છે આ વોટ્સઅપ નંબર છે, અમારા કોલ નંબર છે, શાસ્ત્રીજી અમને અમારી કુંડળી જોઈ અને અમને કોલ કરો। મિત્રો, સૌથી પહેલા આપણી જન્મ કુંડળી બતાવવી હોય તો તેના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે। સાથે મારી ઓફિસ જામનગરમાં છે, જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા મેં રાખી છે, જેમાં આપને જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ વોટ્સઅપ નંબરમાં એ નંબર આપ્યા છે, નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, પછી આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો સમય, કોલ કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। સાથે મિત્રો, ઘણા બધા મિત્રો વોટ્સઅપની અંદર કેવલ તારીખ લખી દે છે, તો મિત્રો આપને જન્મ કુંડળી બતાવ્યું તો એની પહેલા આપને દક્ષિણા મોકલાવો તો આપને એપોઇન્ટમેન્ટ મળી શકે છે। સાથે રૂબરૂ આવવું હોય તો તેના માટે પણ આપ ફોન કરીને આવી શકો છો। મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે જે શુક્રની સ્થિતિ છે એ બહુ સારી છે, એટલે કે આ 3 માસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે
જે પૂર્વકાળની અંદર આપ નિર્ણય કરી શકતા ન હતા કે મારે શું કરવું જોઈએ, કયા વિભાગમાં જવું જોઈએ, વિદ્યાભ્યાસ પરિપૂર્ણ થઈ ગયો છે, હવે મારે શું કરવું જોઈએ, અથવા આપની પરીક્ષા આવતી હોય તો વાંચનમાં આપનું મન જે લાગતું ન હતું, આ 3 માસમાં આપનું મન પણ લાગશે, નિર્ણય શક્તિ વધશે અને આપ સારું ડિસિઝન લઈ શકશો. શુક્રની સ્થિતિ બહુ સારી છે. સાથે વિદેશમાં આપને અભ્યાસ કરવાનું આપનું મન હોય તો આ 3 માસની અંદર ખાસ કરીને મિત્રો આપના માટે જે સમય આવી રહ્યો છે 19 મે પછી આપ વિદ્યાર્થી બંધુ માટે પણ ખૂબ જ સારો સમય આવી રહ્યો છે. તો ત્યાં આપ વિદ્યાભ્યાસ કરવા જતા હો તો આપને લાભ થવાની ખૂબ જ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો હવે વાત કરીએ આપણે વૈવાહિક જીવનની, કે આપનું વૈવાહિક જીવન કેવું જશે. તો વૈવાહિક જીવનના જે માલિક છે મિત્રો એ ગુરુદેવ છે, અને ગુરુદેવ છે મિત્રો અત્યારે બુધ ભગવાન સાથે 11મા ભાવમાં નિર્મિત છે, અને જે ગુરુ મહારાજ 1 મે થી આપના 12મા ભાવમાં આવશે. 12મા ભાવમાં આવશે એટલે મિત્રો 12મો ભાવ છે એ અશુભ સ્થાન ગણવામાં આવે છે, જેમાં 6ઠો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ આ અશુભ સ્થાન ગણવામાં આવે છે. 12મા ભાવમાં આવવાથી આપનું વૈવાહિક જીવનમાં ખૂબ આપને વિચારપૂર્વક, શાંતિપૂર્વક કોઈ પણ નિર્ણય કરવો જોઈએ. સાથે એકબીજાને કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી થતી હોય તો આપને ખૂબ શાંતિપૂર્વક ગેરસમજ દૂર કરવી જોઈએ. સાથે આપને ક્રોધ છે એકબીજા પ્રત્યેનો આવતો હોય, કોઈ વાત એકબીજા ન સમજતા હોય ત્યારે ક્રોધને મારવો જોઈએ. સાથે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ખૂબ રાખવો જોઈએ, જેનાથી આવતું જીવન પણ સુખી થાય, આપના પરિવારનું જીવન પણ સુખી થઈ શકે. એટલે એમ કહી શકાય ગુરુ મહારાજની સ્થિતિ આપના માટે થોડુંક અશુભ ફળને આપી શકે છે. સાથે મિત્રો આપના ગુરુ મહારાજ છે 12મા ભાવમાં આવશે તો આપને આંખને લગતી પણ આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો આપના કેરિયરની અને આપના ભાગ્યની. જીવનમાં ઘણી બધી મહેનત કરીએ છતાં સફળતા ન મળે ત્યારે કોઈ પણ માણસ એ ચિંતાતુર બને છે, એ આશાને છોડી દે છે, નિરાશ થઈ જાય છે. પણ મિથુન રાશિના જાતકો માટે મિત્રો જો ભાગ્યની વાત કરીએ તો ભાગ્ય સ્થાનના માલિક છે શનિદેવ છે, અને શનિદેવ છે એ પોતાના જ ભાવમાં છે, અને તેમની સાથે મિત્રો મંગળદેવ છે. તો આમ કહી શકાય કે તમારા માટે શનિદેવ રાજયોગ નિર્માણ કરે છે. રાજયોગ નિર્માણ થવાથી આપણી ભાગ્ય ઉન્નતિ થવાની છે, આપના ભાગ્યની પ્રગતિ થવાની છે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ આપને મળવાના ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે આપ જે ડર રાખતા હતા, આપ જે આશા નિરાશામાં આપને બદલાઈ ગઈ હતી, એમાં જરૂર આપને સફળતા મળી શકે છે. મિત્રો પણ આપને એક વાતની ખાસ સાવધાની એ રાખવાની છે કે આ 3 માસની અંદર જેમ કે મિત્રો 1 મે થી આપને કોઈ મોટું સાહસ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. જેમ કે આપને આપના પૈસા કોઈ શેર બજારમાં લગાડતા હો, કોઈ મકાનમાં લગાડતા હોય, અથવા આપ કોઈ જમીન લેતા હો તો એ કાગળિયા તપાસ કરી, સાથે શેરની જે કંપનીઓ કઈ કઈ સારી છે આમ વિચાર કરીને આપને પૈસા લગાડવા જોઈએ. હવે મિત્રો વાત કરીએ આપના કેરિયરની. તો કેરિયરના જે ગ્રહો છે 10મું સ્થાન છે મિત્રો એ કેરિયરનું માનવામાં આવે છે, અને 10મા સ્થાનના માલિક ગુરુદેવ છે. ગુરુદેવનું રાશિ પરિવર્તન થશે, પણ મિત્રો જ્યારે ગુરુદેવ 12મા સ્થાનમાં આવશે ત્યારે તમને વિદેશથી લાભ થવાની સંભાવના વધી જશે. વિદેશમાં આપ કોઈ પણ પ્રકારના બિઝનેસ કરો છો, આયાત નિકાસનું કરો છો તો આપના માટે ખૂબ જ સારું રહેશે. સાથે આપ શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા છો, સાથે આપ ટીચર છો, શિક્ષક છો, તો પણ આપને ખૂબ સારા પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ પણ કહી શકાય કે આ 12મા સ્થાનમાં ગુરુદેવ આવવાથી આપની બુદ્ધિના નવા નવા આઈડિયા મળશે. આપને જે પેલા કામ કરતા હતા જેમાં આળસ આવતી હતી એ આળસ દૂર થશે. સાથે આપના મિત્ર વર્ગમાં પણ આપને માન સન્માનનો વધારો થશે, આપના પરિવારમાં પણ આપના માન સન્માનનો વધારો થશે. મિત્રો એમ કહી શકાય કે આપના જે અત્યારે માસિક ગ્રહો છે એ આપના સારું ફળ આપવાના છે, પણ કઈ જગ્યાએ સાવધાની રાખવાની છે? વૈવાહિક જીવનમાં ખૂબ સાવધાનીપૂર્વક આપણે ચાલવું જોઈએ. હવે ખાસ કરીને કયા ઉપાય કરવાથી આપનું વૈવાહિક જીવન પણ સુખી થાય,
આપ પણ પ્રગતિ કરી શકો. એના માટે પ્રતિ દિવસે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે એક માળા અવશ્ય કરવી જોઈએ. બુધવારના દિવસે મિત્રો આપને લીલી વસ્તુનું દાન કરવું જોઈએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરો, ઓમ ગણેશાય નમઃ આ મંત્રની એક માળા કરીને કાર્યનો આરંભ કરો. આપના માટે ઉત્તમ બની શકે. મિત્રો આપ આ વિડીયો જે માધ્યમથી જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો, યુટ્યુબના માધ્યમથી જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો અમારા આ પેજને ફોલો જરૂર કરી લેજો. આ યુટ્યુબના માધ્યમથી આ ચેનલ જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.